અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદ અને શાહ બડા કાસમ ટ્રસ્ટમાં ટ્રસ્ટી ન હોવા છતાં પણ લાખો રૂપિયાના ભાડાની વસૂલાત કરી હોવાની ઘટના સામે આવી છે, જ્યાં સલીમ ખાન સહિતના 5 લોકોએ વકફ બોર્ડની અને બોર્ડ એએમસીની આપેલી જમીન પર ગેરકાયદેસર દુકાનો અને મકાન બનાવી લાખો રૂપિયાના ભાડાની વસૂલાત કરી છે। જે 5 લોકો ઝડપાયા છે તેમને વકફ બોર્ડમાં ટ્રસ્ટી ન હોવા છતાં ખોટી ઓળખ આપી બોર્ડની મિલકતમાં રહેતા લોકો પાસેથી ભાડાની વસૂલાત કરતા હતા। તેઓ 100 મકાનનું મકાન દીઠ 7,000 થી 8,000 ભાડું લેતા હતા અને વકફ બોર્ડે એએમસીની શાળા માટે આપેલી જમીન પરની શાળા જર્જરિત થયા બાદ આરોપીએ ત્યાંથી નવી શાળા બનાવવાના બદલે ગેરકાયદેસર દુકાન ખડકી દીધી હોવાનું પણ સામે આવ્યું છે। સલીમ ખાન સહિતના ટોળકીએ વકફ બોર્ડની અંદાજિત 100 કરોડની મિલકતનું ગેરકાયદેસર રીતે ભાડું વસૂલતા હોવાનો ખુલાસો થયો છે। પોલીસે 5 આરોપીઓની ઝડપી પાડી વધુ તપાસ પણ હાથ ધરી રહી છે। કાચની મસ્જિદ એક ટ્રસ્ટ છે અને શાહ બડા કાસમ ટ્રસ્ટ કરીને એક ટ્રસ્ટ છે। એ ટ્રસ્ટની અંદર કુલ 5,000 ચોરસ વાર જેટલી જગ્યા છે। એ વારની જગ્યા જે વકફ બોર્ડમાં જે એના ટ્રસ્ટી તરીકે જે રીતના એસ્ટાબ્લિશ થવું જોઈએ, જે એનો વકફ સુધારા અધિનિયમ 2013 અને એની પહેલાંના જે વકફ નિયમમાં જે ટ્રસ્ટી તરીકે આ બંને જે ટ્રસ્ટ છે એના ટ્રસ્ટી તરીકે જે હોવું જોઈએ એ ટ્રસ્ટી ન હોવા છતાં આ જે ટ્રસ્ટની મિલકત છે એ મિલકતની અંદર 100 જેટલા મકાનો બનાવી અને એ મકાન બનાવી અને એમનું ભાડા એમના પર્સનલ યુઝ માટે કરી અને આ એક આખું કૌભાંડ